જીટીએન મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીટીએન ન્યૂઝ। વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના પોઈજા રાણિયા ગામે પોઈજાની અંદર આવેલ ફેક્ટરીઓના નામે એવર્ડ કેમિકલ કંપની અને ફાર્માસ્યુટિકલ કંપની તેના રસ્તા માટે કેતનભાઈ વાઘેલા આજરોજ રસ્તો તેમનો બંધ કરવામાં આવ્યો હતો। કેતનભાઈનું કહેવું એ છે કે માલિકી મારી છે અને રાત્રે ફેન્સિંગ મારવામાં સવારે કંપનીના લેબલો અને કર્મચારીઓ કંપની પર આવ્યા હતા। કંપનીની થોડી આગળ કેન્સલ મારેલી હતી તો ગામના નાગરિકો મોટી સંખ્યામાં હાજર થયા અને પોઈચા ગામના સરપંચ શ્રી અશોકભાઈ ભોઈ કેતનભાઈ વાઘેલા અને અલગ અલગ જગ્યા પર અરજી કરવામાં આવી। શ્રી કલેક્ટર સાહેબ, તાલુકા પંચાયત મામલતદાર સાહેબ, પ્રાંત અધિકારી શ્રી દીપકભાઈ વીરપુરા જમીન બચાવો અને પર્યાવરણનો અભિયાન ચલાવે છે। રાણા દિલીપ એચ, રિપોર્ટર સાવલી। આજ રોજ વડોદરાના સાવલી તાલુકાના પોઈચા ગામ ખાતે સ્થાનિક ગ્રામજનો દ્વારા જે પોતાની માલિકીની જે જમીન ધરાવે છે એમણે વર્ષોથી એમની રેમ નજર શરમથી કંપનીવાળાને બીજા ગામજનોને અવરજવર માટેનો એક રસ્તો હતો અને વીએમસીવાળા પણ અહીંયા અવરજવર કરી શકતા હતા, પરંતુ આ રસ્તો કોઈ પણ સરકારી રીતે સંપાદન કરવામાં આવેલ નથી। આ ચેતનસિંહ વાઘેલાનો રસ્તો છે અને અહીંયા એવિડ કંપની અને સુજીત ફાર્મા કરીને કંપની આવેલી છે, પરંતુ એવિડ કંપનીનું પ્રદૂષણ અને એની ગેરકાનૂની પ્રવૃત્તિના હિસાબે અમુક નંબર વાતચીતના માધ્યમથી કંપનીને ટોકવામાં આવેલી। એના સંદર્ભમાં ચેતનસિંહ વાઘેલા પર પોલીસની મિલીભગતથી ખોટા કેસ કરવામાં આવ્યા। પોલીસે કોઈ પણ છાનબીન કર્યા વગર ચેતનસિંહ વાઘેલાની ઊંધી તપાસ કર્યા સિવાય એમના ઉપર ખોટી એફઆઈઆર કરીને એમને ખૂબ હેરાન કરવામાં આવ્યા, જેથી ચેતનસિંહને માલુમ પડતા કે ભાઈ આ જગ્યા પોતાની માલિકી છે, પોતાનો બાપદાદાની જાગીર છે, એટલે એમણે આ તમામ મુશ્કેલીનો સામનો સહન કરીને પછી જ્યારે છેલ્લે ઘડીએ વિચાર્યું કે આપણે આ રસ્તો બંધ કરી દઈએ, કારણ કે જે લોકો ખોટા લોકો છે એમને સરકારમાંથી અને જે બી અધિકારીઓ મિલીભગતથી સામાન્ય માણસ ખેડૂતોને હેરાન કરવામાં આવે છે। આના સંદર્ભમાં મેં પણ આ કંપની વિશે ઘણી બધી સરકારમાં જીપીસીબીના અધિકારી, પોલીસ વિભાગમાં, કલેક્ટરશ્રીને તમામને માહિતી આપી છે, પરંતુ અમારી અરજીનો આજ સુધી કોઈ નિકાલ કરવામાં નથી આવ્યો। અને એક સામાન્ય બાબતે કંપનીના માલિક પોલીસ સ્ટેશન પહોંચી જાય તરત ચેતનસિંહ વાઘેલા ઉપર પોલીસ ફરિયાદ કરવામાં આવે છે, એટલે આ વાતનું ખૂબ ખંડન કરું છું કે આ દેશની અંદર પ્રદૂષણને નાથવાની ખૂબ જરૂર છે, પરંતુ સરકારી તંત્ર અને કંઈક સરકારી અધિકારીની મિલીભગતથી આ વસ્તુને આ ખાડા કામ કરવામાં આવે છે। એટલે આ વિડીયોના મીડિયાના માધ્યમથી આપ સૌને જણાવું છું કે ભાઈ ખેડૂતોને જીવા દો અને ખેડૂતોને પોતાના પરિવાર માટે ખેતીની ખૂબ જરૂર છે, એટલે ખેડૂતોને હેરાન કરવાનું બંધ કરો અને ખેડૂતો પર નૈતિક તપાસ કરીને ખેડૂતોને ન્યાય આપવામાં આવે એવી હું આપ સૌને સામે વિનંતી કરું છું। આપનું શુભ નામ? મારું નામ દીપકસિંહ વીરપુરા, હું પર્યાવરણ બચાવો જમીન બચાવો મારું એનજીઓ ચલાવું। મારું નામ ચેતનસિંહ વાઘેલા, હું મૂળ પોઈચા ગામનો રહેવાસી છું। આ મારી પોતાની વડીલો પાર્જિત માલિકીની આ મારી પોતાની જમીન છે, પણ હું શરમાશરમ આજ દિન સુધી એવિડ કંપની, સુજીત ફાર્મા કંપનીને જવા દેતો હતો, પણ આ એવિડ કંપનીવાળાએ મારા ઉપર 2 ફરિયાદ દાખલ કરી અને મારા ગામના સરપંચ ઉપર લેક્ટોસ કંપનીવાળાએ બીજી 2 ફરિયાદ દાખલ કરી। આ લોકોએ પોલીસ તંત્રને સાથે રાખીને સાઠગાંઠથી મળીને અમારા ઉપર કુલ ટોટલ એક દિવસની અંદર 4 ફરિયાદ દાખલ કરવામાં આવી છે। એટલા માટે અમે પછી આ જે અમારો જે પોતાનો મૂળ માલિકીનો રસ્તો જે છે એ રસ્તાના લીધે આ લોકોએ અમને દબાવવા માટે પોલીસ તંત્રને સાથે રાખીને આ એક કૃત્ય અમારા સાઠગાંઠ રચીને આ એક કૃત્ય રચ્યું છે। એટલા માટે મારી એક માંગ છે કે આ કંપની વિરુદ્ધ અને જે પણ અધિકારીઓએ મારા વિરુદ્ધ અને અમારા ગામના સરપંચના વિરુદ્ધ જે ફરિયાદ ખોટી દાખલ કરી એની તપાસ કરવામાં આવે, એની સંપત્તિની જાંચ કરવાની અંદર આવે એવી મારું કહેવું છે। આપનું શુભ નામ? ચેતનસિંહ શંકરસિંહ વાઘેલા। તમે જે અરજી કરી રહ્યા તમે કયા ડિપાર્ટમેન્ટની અંદર અરજી કરેલી છે? મેં અત્યારે હર્ષ સંઘવી સાહેબને અરજી કરેલી છે, ગુજરાત સ્ટેટ પોલીસને અરજી કરેલી છે, કલેક્ટરને અરજી કરેલી છે, પણ મારા અરજીનો આજ દિન સુધી કોઈ નિકાલ કરવામાં આવ્યો નથી। આજ દિન સુધી કોઈ નિકાલ કરવામાં આવ્યો નથી। એટલા માટે મારે સ્પેશિયલ હાઈકોર્ટની અંદર મારી ફરિયાદ ક્રેશિંગ કરવા માટે સ્પેશિયલ હાઈકોર્ટ જવું પડ્યું છે। શાના માટે? કારણ કે હું આરોપી નહોતો, પણ છતાં મને પોલીસે આરોપી બનાવ્યો। કેમ બનાવવામાં આવ્યો એ મોટો પ્રશ્ન ઉપસ્થિત થાય છે। નીચેના અધિકારીઓ એમ કહે છે કે અમારે ઉપરથી દબાણ છે, અમારે એફઆરઆઈ કરવી પડશે, તો પછી ખેડૂતો ઉપર જ એફઆરઆઈ કરવામાં આવે। એમની જે એક અરજી જઈ હોય, ભાદરા પોલીસ સ્ટેશનમાં એક અરજી જાય અને અમને કંઈ જણાવવામાં નહીં આવતું, કશું ને ડાયરેક્ટ એફઆરઆઈ કરવાની અંદર આવે છે। એટલે હું હર્ષ સંઘવી સાહેબને આ મીડિયાના માધ્યમથી કહેવા માગું છું કે આ જે તે અધિકારીઓ હોય અને જે તે કંપનીના માલિક હોય એના વિરુદ્ધ કાયદેસરનો ગુનો દાખલ કરવામાં આવે, કારણ કે મેં
આ ફરિયાદના અનુસંધાનની અંદર 75 થી 80 પેજ એના વિરુદ્ધ જે સરકારી કાગજ કહેવાની અંદર આવે, સરકારી દસ્તાવેજ કહેવાની અંદર આવે, સરકારી દસ્તાવેજ મેં આ લોકોને પ્રૂફ કર્યા છે, પણ આ કંપનીવાળા ઉપર, એવી કંપનીના માલિક ઉપર આજ દિન સુધી કોઈ ગુનો દાખલ કરવામાં આવ્યો નથી. બીજું હું તમને એ બી બહાર પાડવા માંગુ છું કે આ કંપનીના માલિકની ટેન્કર અમારા ગામના સરપંચે અમે આગેવાનોએ થઈને કેમિકલયુક્ત ટેન્કર પકડેલી, પણ ભાદરવા પોલીસ સ્ટેશનની અંદર આજ દિન સુધી એનો કોઈ ગુનો દાખલ કરવામાં આવ્યો નથી અને એને છોડી દેવામાં આવ્યો છે. જીપીસીપી કંટ્રોલ બોર્ડના અધિકારીઓએ 25 લાખ રૂપિયા ભરાવડાવીને એને છૂટો કર્યો છે. તો મારું એ બી કહેવું છે જીપીસીપીના અધિકારીઓને કે તમે 25 લાખ રૂપિયા ભરીને તમે એને છૂટો કરી દીધો, તો આજ દિન સુધી મહીસાગર કિનારાની અંદર ને આજુબાજુની અંદર કેટલી ટેન્કરો વતી એને પાણી ઠાલવ્યું હશે એ મારો મોટો પ્રશ્ન ઉપસ્થિત થાય છે. અને તમે જોઈ શકો છો કે આજુબાજુના તમામ ખેડૂતો છે, આજે કપાસ છે, તમે ઘણું બધું જોઈ શકો છો કે આ પર્યાવરણને લગતું જે છે, અત્યારે કોઈને કપાસ નહીં થતું, અંડરગ્રાઉન્ડ એને પાણી ઉતારેલું છે, ઘણું બધું સ્ટેટમેન્ટ આપેલું છે મેં આજ દિન સુધી, ઘણી બધી અરજીઓ આપેલી છે, ઘણું બધું પ્રૂફ આપેલું છે, પણ આજ દિન સુધી આ કેમિકલ માફિયા ઉપર કોઈ ગુનો દાખલ કરવામાં આવ્યો નથી. એટલે મારું આ મીડિયમના માધ્યમથી એ કહેવાનું કે આ લોકો ઉપર તાત્કાલિક ધોરણે ગુનો દાખલ કરવાની અંદર આવે અને મારા ઉપર આવે પછી કોઈ ફરિયાદ દાખલ થાય તો હું ગુજરાત પોલીસ ઉપર પણ એક્શન લઈશ.